હવે મારા ગુરુજી પાસે તો એના ગુરુજી કોણ? પેલા બે બાજુ મોઢા હોય ને, શબ્દો કે આંધળી, એ વળી બાવળની પાલીનું આસન લગાવીને બેઠેલા પરદેશી બાવળ નીચે. અને આ બધું ટોળું આવ્યું ને ત્યાં એ મુજબ આમાં નમા થવા કે આ ગુરુ પૂજન બીજી વાર આવી ગઈ કે હું થયું. मेरे कहने का मतलब मैं गुरु परंपरा को तोड़ता नहीं हूँ, लेकिन जो जिसने देखा नहीं वो हमको क्या बताएगा? जिसने प्रकाश देखा ही नहीं वो हमको प्रकाश कैसे दिखा सकता? जिसने सत्य पाया ही नहीं तो हमको सत्य की ओर कैसे ले जा सकता? જેની પાસે જે હોય આપે. ચમત્કારોની વાતોમાં કોઈ આવવું નહીં, અંધશ્રદ્ધા કાર્ય જીવનમાં આવવા નથી દેતા. मेरी करबद्ध प्रार्थना है आपको, पूरी युवाओं को गिलांजलि देते हैं और सत्य की ओर गति करें. आप सब सत्य की ओर. शिव ही सत्य है, शिव ही सत्य. और एक बार आपके जीवन में सत्य मिल जाएगा ना, दुनिया में कोई ताकत आपको झुका नहीं सकती. एक बार एक महाराज बाजार में बैठा था, कोई भक्तजन ने के તું મને આટલું આપી દે, તું મને આટલું આપી દે. બોલો ભાઈ કે પણ મારી પાસે નથી, હું ક્યાંથી આપું? કે આપી દે, નહીતર હમણાં પાણી નાખીશ તો તારે મને મણ ઘઉં દેવા પડશે, 2 કિલો ઘી દેવું પડશે. બોલો કે પણ મારી કેપેસિટી નથી બાપજી, હું ક્યાંથી આપું? બોલે નહીં દે, નહીતર હું હમણાં તને સકલી બનાવી દઈશ. બોલા ભાઈ કીધું બાપજી સકલી બનાવવાનું રહેવા દો, ઘઉં બનાવી લ્યો. સકલી બનાવવાનું રોડ ઘઉં બનાવો, ઘઉં એટલે તમારે આ કરવું. સત્યનો સ્વીકાર કરો. પ્રથમ ભક્તિ સંતન કર સંગ. પહેલી ભક્તિ સંતનો સંગ. સંત એટલે નિસ્વાર્થ ભાવના જેનામાં હોય એ સંત. એનું સ્વરૂપ કેવું? जंगल में जोगी बसता है, कभी रोता है कभी हंसता है. जंगल में जोगी बसता है, कभी रोता है कभी गिरता नंद मनेगा है, नैनों में बहती गंगा है. એને કોઈ આભૂષણો વધારાનું કઈ જરૂર જ ન હોય, અને જેની હાથમાં પ્રેમ નીકળતો હોય ગંગા. જ્યાં કોઈ દંભ ન હોય, બાપ નિર્દંભ જેનું જીવન. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. સંતનો સંગ કરજો આ પહેલી ભક્તિ. दूसरी रति मम कथा प्रसंगा. भगवान शिवदेव के हे देवी તમે નિર્દંભ બની મારી કથાને સાંભળજો. દંભ રહી કથા સાંભળવી પણ અભિનય વગર, દંભ નહીં કરવાનો. હાલો આ સમાજ તૈયારી એટલે આપણે જવું પડશે, એટલે સમાજમાં કેવું લાગશે તેમ. શ્રદ્ધાથી આવો, ભાવથી આવો. आप तभी पूरा पा सकते हैं जब आपके भीतर प्रेम है. इसको पूरा पाना है तो एक बार आप अपना स्व को छोड़ कर आओ, अपने ईगो, अपने अहंकार, घमंड को छोड़ कर आओ, समर्पित हो जाओ सत्य के शरणार्थी में. जिनके श्रवण समुद्र समान है. કાન દ્વારા કથાઓ સાંભળવી, ઉથલી ન સાંભળવી, નિંદા ન સાંભળવી. નિંદા તો બહુ મોટું પાપ લખ્યું છે આપણે શાસ્ત્રોમાં. અન્ન સમો નહીં ઔષધિ, ઝરણા સમો નહીં જા. અન્ન સમો નહીં ઔષધિ, ઝરણા સમો નહીં જા. કૃષ્ણ સમો નહીં દેવતા, નિંદા સમો નહીં પાપ. આપણે નિંદા ન કરી પણ આપણે સાંભળવાની જે ઈચ્છા કરીએ ને તોય પાપના ભાગીદાર છે. બરાબર છે? નિંદા કરે એ પાપ એમ નહીં. નિંદા ક્યારે સાંભળવી પડે. નિંદા કરે નહીં તમારા પાપ ને કહો. તમારી કોઈ ટીકા કરે ને તો વિચલિત ન થવું. તમારે સમજી લેવું તમે હાચા માર્ગે છો.
તો જ તમારી કોઈ નિંદા કરે. નિંદા કરવું એટલે પાપને ધોવું. આપણે તો બધા ખેડૂત પુત્રો છીએ, ખબર હોય કે તમે ખેતરમાં કંઈક વાવો તો એમાં બિન જરૂરી ઊંધું હોય એને નીંદવું પડે, કાઢવું પડે. એમ તમારા જીવનમાં કોઈ નિંદા કરે ત્યારે સમજવું તમારું નિંદા પણ ચાલુ, તમારું ખેતર ચોખ્ખું થાય છે. આપણા ખેતરમાં નીંદવા માટે દાળિયા લાવવા પડે, મજદૂર લાવવા પડે, એને પૈસા ચૂકવવા પડે. અને આ નિંદાવાળા છે ને એ વગર પૈસાના મજૂરો. निंदक नियर रखिए. कभी साहब हम लगे जो आपकी टीका करने वाला है उनके आपकी बगल में या आपके सामने मकान ले लेना चाहिए. आपकी बगल में ही रहने का प्रबंध करो जो कि ज्यादा से ज्यादा आपकी टीका करता है. और वो जैसा टीका करेगा ऐसा ही आपका डेवलप होता जाएगा. कथा हरी कथा सांभळवा माटे कान छे, बाप निंदा सांभळवा माटे. कथाથી ક્યારે કરતા હો કથા પૂરી શ્રદ્ધા ભાવથી પૂરી શ્રદ્ધાથી સાંભળો. ઇન્દ્રિયો થકી મારી કથાને સાંભળો. સંત સદગુરુ પર પૂર્ણ ભરોસો રાખો. 9 પ્રકારની એવી ભક્તિ બતાવી. મંત્ર જાપનો સદગુરુએ આપેલા મંત્રો પર વિશ્વાસ કરો. અને મંત્ર કેવો? વેદ વિધિત હોવો જોઈએ. ગમે એનો હાથે બનાવેલો મંત્ર નહીં, બરાબર સમજો. હાથે ઘડેલો મંત્ર નહીં, વેદ વિધિ. ધીમે ધીમે સમય વીતે છે. ત્રેતા યુગનો કાળ છે, બરાબર. એ સમયે રામ પ્રાગટ્ય થઈ ચૂકેલું. રામ વનમાં નીકળ્યા, સીતાજીનું હરણ થઈ ચૂક્યું. રામ અને લખન બંને ભાઈઓ યોગ્ય. અદભુત કથા. શિવજી અગસ્ત્યની આ કથા સાંભળીને વાપસ પહોંચતે હૈ કૈલાસ પર. રામજીને જોયા છે. ભગવાન શિવે હાથ જોડીને વંદન કર્યા. જયતી સચિદાનંદ પ્રભુ પાવન, હે પરમાત્મા, હે જગતને પાવન કરનાર, તમે આ ધરતી પર અવતાર લીધો. और उसी टाइम भगवान शिव भाव विभोर भाव दशा में समाधि अवस्था सती જોઈ રહ્યા. કથા તો બહુ ડીપમાં છે કે ભગવાન શિવ રામ પ્રેમી છે, રામ ઉપાસક છે. શિવજી એ કથા સાંભળવા અગસ્ત્યના આશ્રમમાં ગયા. શિવનો નિવાસ કૈલાસ ઉપર રામાયણના મત, અને અગસ્ત્યનો આશ્રમ દક્ષિણમાં છે. કથા સાંભળવા આટલી મોટી યાત્રા કરી, બરાબર સમજો. આટલી લાંબી યાત્રા કરી. આપણે તો શું છે, હળદા સમાજના બધા ઘરેથી અહીંયા સમાજ સુધી જવું. શંકરે આવડી મોટી યાત્રા કરી, આપણે આટલી ન કરી એટલી પણ. શંકર ત્યાંથી ત્યાં કથા સાંભળવા જાય તો કથાનું મહત્વ કેટલું છે તમે સમજો. ક્યાં ક્યાંથી સમાજના ભાઈઓ આવ્યા છે, જેને જેને આમંત્રણ મળ્યું, પાટીદાર સંદેશમાં વાંચે, એ બધા કથાનો પ્રેમ. બીજું શું? અહીંથી ક્યાં કોઈ ટિકિટ ભાડું થઈ જવાનું છે ભાઈ? એવું કઈ છે બીજી આપણે કવર દેવાના સાંભળવાના ઓઠી ઘરનો ખર્ચો કરીને આવ્યા. બોલો, પાછું અહીંયા દાન કરે છે. ईश्वर का ही विश्वास. मैं आपको यही बताने जा रहा हूँ. आप આ કથા સામાન્ય નથી. આમાં સમય, સંપત્તિ અને શક્તિ ત્રણેયનો સમન્વય થાય ત્યારે કથા થાય. કથા બીજી નથી. एक तो समय होना चाहिए, 7 दिन का समय. आज हम कितने बिजी हैं? 21 की समय कितने बिजी हम क्या? हमारे पास टाइम ही नहीं है. अपने को मिलने का भी टाइम नहीं है. इतने बिजी है, काम में बिजी, मोबाइल में बिजी. ऐसे समय में हमने ये 7 दिन की कथा આ કાંઈ જેવું જેવું વાત છે પણ આપણા સમાજમાં ખૂબ ખૂબ ધન્યવાદ. પૂર્વજોના પુણ્ય હોય ને બાપ, તમારી પુરાણી ભેગી થાય ત્યારે કથા થાય. એમને કથા નથી થતી. અને બધા સમાજના ભાઈઓ પોતપોતાનો સમય લઈ કાઢીને અહીંયા સુધી આવે.
ક્યાં ક્યાં બધા મને મળે છે, બહુ રાજી થાય, ક્યાં ક્યાંથી બધા આવે. આજે કોની પાસે સમય છે બાપા? આપ લોકો પેલો સમય, બીજું સંપત્તિ. આ કાંઈ મફત થતું નથી, આમાં ખર્ચો થાય. કેટલો ખર્ચો થાય? આખો સમાજ રોજ આપણું જમવાનું, માટલો, આ મંડપ, માઇક, લાઈટ, ન જાણે કેટલા ખર્ચા, બઢિયા ખર્ચા હોતા ને. બધા પોતાનું જેટલું પોગે એટલું યોગદાન આપે. જેની પાસે જાજુ જાજુ આપે, થોડું હોય થોડું, કેટલા ભાવથી આપે એ બાંધવાનું છે. જાજા થોડાનું કોઈથી વેમમાં ન રહે. એને ભગવાને જાજુ આપ્યું હોય, જાજુ આપે. તમને જાજુ દેવી, તમે ઠપકારજો ને. ભાવ પ્રેમ મહત્વની બાબત છે. આપણે ભીતર કા પ્રેમ અર્પણ છે. સમય, સંપત્તિ, પૈસા જોઈએ આ ખાતા કરવામાં. અને ત્રીજું છે શક્તિ. ખાલી પૈસા મળી જાય, સમય હોય, માની લો કે વૃદ્ધો હોય, એની પાસે કાંઈ કામ ન હોય, આવી ત્યારે પણ કામ કરે ને આ યુવા શક્તિ ન હોય તો, તમને કોઈ પીરસે એમ ન હોય તો, કેટલી બધી શક્તિ જોઈએ. બધા એલર્ટ હો, બધું ટાઈમે ટાઈમે ધ્યાન આવે. આજે આ પ્રસંગ છે તો એને અનુરૂપ બધી તૈયારી, આજે આ પ્રસંગ છે તો એને અનુરૂપ તમામ વસ્તુ ટાઈમસર. એ શક્તિ, સમય, શક્તિ અને સંપત્તિ, तीनों का समन्वय होता है तभी कथा का आयोजन. प्रणय मन ने જ્યારે આ કથા છે, હા કથા એના ભૂલ છે. મંત્ર જપ, મંત્ર, અને એકવાર સદગુરુનો મંત્ર મળી જાય ને બાદ પછી કઈ કરવા પડો નથી રહેતું. આ મનુષ્યનો અવતાર મળ્યો છે, એ વિચારજો વિચારજો બધું. આપણા શાસ્ત્ર એમ કે છે કે 88 લાખ યોની 88 ને બને, હે 84 રાખજો. મારે એ કામ કરવું મને કહે છે 84 લાખ એમાં ફરતા 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 આપણે આવ્યા ત્યારે મનુષ્ય બન્યા. છેલ્લે એવું મહાપુરુષો કર્યું. અને આ એક જ મનુષ્યોની ऐसी है जहां से मोक्ष की गति मिल जाती है, परम की गति मिलती है, अस्तित्व की प्राप्ति होती है. આ એક જ મનુષ્ય. જેનથી હાથે કહેતા હતા માણસતા એવું કરતા હતા, હું સાંભળતો હતો. પણ એ વાત એની હાથે છે. આપણે કોઈ બળદને એમ કીધું, બળદતા પાડાને કોઈ કીધું, પાડોદા માણસ થઈ, માણસ એ કામ કરે. આ જિંદગી પૂરી થઈ જાય બાપ. 4 दिन की सांझની ખીર અંધેરી રાત, પછી કોઈ ગેરંટી નથી ક્યારે અંધારું થઈ જાય, ક્યારે કોઈ બીજો જાય નથી. આ મનુષ્ય જીવન. એક વખત એક અંધ માણસ હતો ને, એને એક કિલ્લામાં પૂરી દીધો. કિલ્લા ખૂબ ફેર્યો, हम घुमा कर छोड़ दिया और बोल दिया कि पूरा किला है, इसमें एक बहुत छोटी सी बारी है, तुम चाहो तो वहां से बाहर निकल सकते हो. आखो गढ़ એમાં એક નાનકડી એવી બારી, જો તું ધારીશ તો એમાંથી નીકળી જઈશ, નહીતર આમાંથી ક્યારેય નીકળી નહીં. वो जो तो श्राम હતા ને, પ્રજ્ઞાચક્ષુ સુરદાસ, બ્લાઇન્ડ, બુદ્ધિશાળી હતો, બુદ્ધિશાળી. એટલે એ ધીરે 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 દિવાલ મૂકી દીધી એને, દિવાલ. પછી દિવાલને આમ હાથ ઘસતો ઘસતો હાલે. એને એમ કે બારી આવશે એટલે મને ખબર પડી જશે બારી આવશે. અને બરાબર બારીની નજીક ગયો એકદમ. બીજા જોતા હતા બસ હવે આગળ બારી મળી જશે, આ ઘડીએ બારી મળી જશે. પણ જ્યાં બારી ગયો ને ત્યાં ઓળે ઘડવા આમ કરવા ગયો છે, બારી નીકળી પાછો રાઉન્ડ. એમ આપણે આમ કરવા જાવ ને ત્યાં મનુષ્ય જીવન પૂરું થઈ જશે. સમય પૂરા હો જાયગા. એક વાર એક શેર સુબે બહુ પૈસાદાર શેઠ ગયો હતો કામમાં. સવારમાં દિશા જવા, જંગલ જવા. आप समझ सकते हो दिशा, टॉयलेट जाने, संदा.
પહેલા તો કેવું હતું ખબર? લગારંભાઈ ઘેરે ખાતા ને બહાર જતા, નદીએ જવાતો ને હે, અને હવે કેવું બહાર ખાઈને ઘેરે જ આવી ગયો. હા આવડું એ આવું વિચારવા છે બહુ તારે કરે. પહેલા કેવું હતું, લગ્ન હોય ને ત્યારે ઘરની બહેનો બધી રાંધતી અને નાચવા વાળે બહારથી આવતી, એવું હતું. અને હવે કેવું છે, રાંધવા વાળે બહારથી, ઘરના નાચવા લાગે. આ બહુ ડિફરન્સ. ઠીક છે, સમય છે ને. પેલો શેઠ સવારમાં દિશાએ જવા નીકળ્યો, દિશાએ જવા, હાથમાં પાણીનો લોટો, જંગલ જવા માટે દાળ દોડતાને કહીએ. હવે એમાં સવારનો સૂર્યોદય થયેલો અને પૂર્ણ તડકો પડે અને આમ ગાયનું ગોબર જેવું ચા રાસ્તા આમ જાય હવે નજર ગઈ ને કઈક ચમક્યું એમ પ્રકાશ જોયું. આ શું સમજે? આમ ભાંકો વેળો જોયું ત્યાં તો હીરો ચાણમાં 1 કરોડ રૂપિયાનો ભાઈ. પછી પાછો વેપારી